વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતા સાવલી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્રણેય સ્તરે ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવીને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દીધા છે. ભાજપે સાવલીના ત્રણેય મોરચે ક્લીન સ્વીપ જેવી સ્થિતિ સર્જી છે. નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી 21 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જિલ્લા પંચાયતની સાવલીની તમામ 5માંથી 5 બેઠકો જીતીને ભાજપે ક્લીન સ્વીપ કરી છે, તો તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી 19 બેઠકો અંકી કરીને ભાજપે સત્તા જાળવી રાખી છે. પરિણામો જાહેર થતાની સાથે જ વિજેતા ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાવલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ઢોલ નગારાના નાદ અને આતશબાજી સાથે કાર્યકરોએ વિજયને વધાવ્યો હતો. આ વિજય જનતાનો વિકાસ પર ભરોસો છે. કાર્યકરોની મહેનત અને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓના કારણે સાવલીમાં ભગવો લહેરાયો છે, તેમ સાવલીના ધારાસભ્ય કેતનની ઈમાનદારે જણાવી અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટણી પરિણામો બાદ સમગ્ર સાવલી પંથકમાં કેસરીયો માહોલ છવાઈ ગયો છે. ઠેર ઠેર મોં મીઠા કરાવીને અને ગુલાલ ઉડાડીને જીતની ઉજવણી કરવામાં આવી હતી. એમાં ખાસ કરીને મારા સાવલી નગરમાં 24માંથી 21 ઉમેદવારોને જીતાડવા બદલ સાવલી નગરજનોનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ભાદરવા જિલ્લા પંચાયતના આકાશ પરમાર તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોના પરિણામ આવતા રહે છે. અત્યાર સુધી તો બધા જ પરિણામો ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. દેસર તાલુકાની અંદર પણ દેસર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. હજુ પરિણામ ચાલુ છે, પણ આ વખતનું પરિણામ કંઈક અલગ છે. અને સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સાવલી દેસર સાવલી નગરના તમામ મતદાતાઓનો, તમામ કાર્યકર્તાઓનો ખૂબ 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 ઉમેદવારો વતી આભાર માનું છું. અને આવીને આવી મહેનત કાયમ માટે એમની રંગ લાવે એ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.